મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજીત પવારનું આજે એક પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે। તેમના પ્રાઇવેટ પ્લેનમાં આ દુર્ઘટના બની હતી। તેઓ આજે એટલે કે બુધવારે જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અજીત પવાર એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા અને તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અકસ્માત સમયે અજીત પવાર પણ વિમાનમાં હતા। આ અકસ્માતમાં અજીત પવાર સહિત 6 લોકોના મોત થયાના અહેવાલ છે। મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા। અજીત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એવા થોડા નામોમાંના એક છે જે ફક્ત તેમના પદ કે પક્ષ માટે જ નહીં પરંતુ તેમની વ્યૂહાત્મક વિચારસરણી અને પારિવારિક વારસા માટે પણ સતત સમાચારમાં રહે છે। આજે તેમને મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે અને લાંબા સમયથી રાજ્યના રાજકારણમાં તેમની હાજરી સ્થાપિત કરી છે। અજીત પવારે તેમના કાકા શરદ પવારના પગલે રાજનીતિમાં પ્રવેશ મેળવ્યો। વર્ષ 1982માં તેમણે રાજકારણમાં પગ મૂક્યો। અજીત પવાર જ્યારે પ્રાથમિક સ્કૂલમાં હતા ત્યારે તેમના કાકા શરદ પવાર એક મોટા ગજાના નેતા બની ગયા હતા। વર્ષ 1991માં પહેલીવાર તેઓ બારામતી સંસદીય ક્ષેત્રથી લોકસભામાં ચૂંટાયા પણ પછીથી તેમણે આ સીટ તેમના કાકા માટે ખાલી કરી દીધી। ત્યાર પછી શરદ પવાર કેન્દ્રમાં પીવી નરસિંહા રાવ સરકારમાં રક્ષા મંત્રી બન્યા ત્યારે શરદ પવાર કેન્દ્રમાં સક્રિય થયા અને અજીત પવારે મહારાષ્ટ્રની રાજનીતિની કમાન તેમના હાથમાં લઈ લીધી। અજીત પવારે તેમની મહેનત અને લગનથી પોતાને શરદ પવારના સિયાસી વારસના રૂપમાં પોતાને મહારાષ્ટ્રમાં સ્થાપિત કર્યા। મહારાષ્ટ્રની રાજનીતિમાં પોતાની પકડ મજબૂત બનાવી અને વર્ષ 1995માં પહેલીવાર તેઓ પુણે જિલ્લાના બારામતી વિદર્ભ સભ્ય ક્ષેત્રના સાંસદ બન્યા। ત્યારબાદ તેઓ સતત સાંસદ તરીકે ચૂંટાયા ત્યારથી અંત સુધી સાંસદ તરીકે બની રહ્યા। અલવિદા અજીત દાદા। પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ। बारामतीच्या विमानतळावर काही वेळापूर्वीच उपमुख्यमंत्री अजित पवार यांना घेऊन येणारं विमान वैमानिकाला धावपट्टी नसल्यामुळे धावपट्टीच्या खाली पडलं आणि अतिशय दुर्घटना घडलेली गंभीर। बारामतीलाच नाही तर राज्याला हादरवणारी ही घटना आहे।